વાત કરીએ મહેસાણાના વિજાપુરમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાથી હોબાળો મચી ગયો છે। ગણેશપુરાની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતા ભોજનમાં જીવાત મળી આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। જીવાત નીકળતા રસોડામાં તપાસ કરતા ભોજનના લોટ અને ચોખામાંથી જીવાત મળી આવી છે। હોબાળાના પગલે મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અને રસોઈયાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। મહેસાણાનું ગણેશપુરા, જ્યાં વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવે છે તેમાંથી જીવાત નીકળી હતી। જીવાત નીકળતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। શાળામાં મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાથી હોબાળો મચી ગયો છે। ગણેશપુરાની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતા ભોજનમાં જીવાત મળી આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। જીવાત નીકળતા રસોડામાં તપાસ કરતા ભોજનના લોટ અને ચોખામાંથી જીવાત મળી આવી છે। હોબાળાના પગલે મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અને રસોઈયાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। મહેસાણાનું ગણેશપુરા, જ્યાં વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવે છે તેમાંથી જીવાત નીકળી હતી। જીવાત નીકળતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો।